નમસ્કાર મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ અતુલ ચાવડા એજ્યુકેશનમાં। આજે આપણે ચર્ચા કરીશું બીકોમ સેમિસ્ટર 5 જેમાંથી વિષય પ્રવેશ ભાગ બીજો અને ઓડિટિંગ વિશે આપણે ચર્ચા કરીશું। તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે થિયરી છે તેના વિશે અહીંયા લઈ અને આ વિડીયો બનાવી રહ્યા છે। તો ચાલો મિત્રો જોઈ લઈએ આજનો વિડીયો। ઓડિટિંગનો અર્થ અને વ્યાખ્યા। ઓડિટિંગ એટલે કે હિસાબોની તપાસ। જે વ્યક્તિ હિસાબો તપાસવાનું કાર્ય કરે છે તેને ઓડિટર કહેવાય છે। તો મિત્રો, જે હિસાબોની તપાસ કરે છે તેને શું કહેવાય છે? તો કે ઓડિટર કહેવાય છે। ઓડિટ શબ્દ મૂળ લેટિન ભાષાના એવડીર શબ્દ ઉપરથી આવેલો છે। તો મિત્રો યાદ રાખજો કે ઓડિટ શબ્દ છે એ મૂળ ક્યાંના ભાષામાંથી લેવામાં આવ્યો છે? તો કે મૂળ લેટિન ભાષામાંથી લેવામાં આવ્યો છે। અને કયા શબ્દો ઉપરથી ઉતરી આવ્યો છે? તો કે એવડીર શબ્દ ઉપરથી ઉતરી આવેલો છે। જુદા જુદા વિદ્વાનોએ ઓડિટિંગના વિવિધ પાસાઓના વિવિધ લક્ષણોને ઉપસાવતી વ્યાખ્યાઓ રજૂ કરી છે। જેમ કે લોરેન્સ આર ડિક્સના શબ્દોમાં કહે છે કે ઓડિટ એટલે કે હિસાબોની તપાસ। તો લોરેન્સ એમ કહે છે કે જો હિસાબોની તપાસ કરવામાં આવે તો તેને શું કહેવામાં આવે છે? તો કે ઓડિટ કહેવામાં આવે છે। તો લોરેન્સ આર ડિક્સ એ પહેલી યાદ રાખજો મિત્રો કે ઓડિટની વ્યાખ્યા આપી હતી। એ શું કહે છે કે ઓડિટ એટલે કે હિસાબોની તપાસ, જે દ્વારા હિસાબો સાચા અને યોગ્ય રીતે લખાયા છે કે કેમ તે નક્કી કરી શકાય છે। અને કોઈ વાર વ્યવહારોની અધિકૃતતાની ચકાસણી કરવાનું પણ રહે છે, એટલે કે વધુ પડતું ઊંડાણપૂર્વક પર ચકાસણી કરવાની રહે છે। ત્યાર પછી વાત કરીએ છીએ રોનાલ્ડ એ આયરિશ ઓડિટિંગની વ્યાખ્યા આપતા જણાવે છે કે ઓવરચીન વિચારસરણી અનુસાર હિસાબી ચોપડાની વાઉચર અને કાયદેસરની નોંધો સાથે વ્યવસ્થિત અને વૈજ્ઞાનિક તપાસ ઉપરથી નફા નુકસાન ખાતાની દર્શાવેલ નફો કે પાકા સરવૈયામાં દર્શાવેલ મિલકતો તથા જવાબદારીઓ સંસ્થાની સાચી અને સંપૂર્ણ પ્રતિબિંબની કરે છે કે કેમ તેની ખાતરી કરે તે અહેવાલ આપતો તે ઓડિટિંગ। રોનાલ્ડ એ આયરિશ કહે છે કે જો પાકું સરવૈયું અને નફા નુકસાન એ સ્થિતિ સાચી દર્શાવતી હોય તો તેને એની તપાસ કરતાં કોઈ મિસ્ટેક ના નીકળે તો તેને શું કહેવામાં આવે છે? તો કે ઓડિટિંગ કહેવામાં આવે છે। ત્યાર પછી આપણે વાત કરીએ કે શ્રીજે આર બાટલીબોય લખે છે કે ઓડિટિંગ એટલે ધંધાના હિસાબના ચોપડાઓની તે જેના ઉપરથી લખવામાં આવ્યા છે તેવા દસ્તાવેજો અને વાઉચરો સાથેની બુદ્ધિપૂર્વક અને ટીકાત્મક તપાસ છે। તો જે વાઉચર ઉપરથી જે હિસાબો લખવામાં આવ્યા છે તેના ઉપરથી શું? તો કે બુદ્ધિપૂર્વક આપણે જેની તપાસ કરવામાં આવે અને ટીકાત્મક તપાસ એટલે કે ક્યાંય ભૂલો પકડવામાં આવે તો તેને ઓડિટિંગ કહે છે। શ્રી એ કે ચંદા જેઓ ભારતના કમ્પ્ટ્રોલર અને ઓડિટર જનરલ હતા, તેમણે લખ્યું છે કે ઓડિટર ફક્ત જિજ્ઞાસાથી થતું કાર્ય નથી અને તેનો મૂળ ઉદ્દેશ્ય ફક્ત ભૂલો શોધવાની નથી। તેનો હેતુ છે નીતિ નિયમોમાં રહેલી ખામીઓ અને તેના પાલનમાંથી થતી ચૂક વહીવટીતંત્રના ધ્યાનો લાવવાનો છે અને તેમજ યોજનાઓનો અમલ ઝડપથી અને કાર્યક્ષમતાથી અને કરકસરથી કરવા માટેનો શક્ય માર્ગો દર્શાવવાના છે। તો મોસ્ટ એમપી શ્રી એ ચંદા જે કહે છે એ જે આપણા ભારતના કમ્પ્ટ્રોલર ઓડિટર હતા એ કહે છે કે ફક્ત જિજ્ઞાસાથી ઓડિટ કાર્ય નથી કરવામાં આવતું કે ફક્ત ભૂલો જ શોધવાની નથી, પરંતુ જે હિસાબો લખ્યા છે નિયમો પ્રમાણે લખ્યા છે કે નહીં, જે નિયમોનું આમાં પાલન થયું છે કે નહીં અને વહીવટતંત્ર આમાં ધ્યાનમાં લીધું છે કે નહીં, તો આ બધી વસ્તુ જોવાની ફરજ કોના હાથમાં છે? તો કે જે તે ઓડિટરના હાથમાં। એટલે બધી વસ્તુનું અમલ થયું છે કે નહીં અને કાર્યક્ષમતા તેને કરકસર આમાં માટેના માર્ગો દર્શાવવાના હોય છે। તો આ બધું કાર્ય અને જવાબદારી કોની બને છે? તો કે ઓડિટરની બને છે। તો અહીં આગળ વધતા ઓડિટિંગની સઘળી વ્યાખ્યાઓમાં નીચેના પ્રમાણિત આવશ્યક તત્વો જોવા મળે છે, જેમ કે ઓડિટિંગ એટલે કે હિસાબોની તપાસ। બીજું છે એક વ્યક્તિ એટલે કે એકાઉન્ટન્ટ દ્વારા લખાયેલા હિસાબોની બીજી વ્યક્તિ ઓડિટર દ્વારા થતી તપાસ। તો હિસાબો લખે છે કોણ? તો કે એકાઉન્ટન્ટ અને તપાસ કરનાર વ્યક્તિ કોણ હોય છે? તો કે ઓડિટર। ત્રીજું છે તપાસના અંતે નફા નુકસાન ખાતું ધંધાનો જે સમયનો સાચો નફો તથા પાકું સરવૈયું સાચી આર્થિક પરિસ્થિતિ રજૂ કરે છે કે કેમ, જોગવાઈનું પાલન થયું છે કે કેમ,
કાયદેસર જોગવાઈ વગેરે અંગે ખાતરી કરી ઓડિટર પોતાનો અહેવાલ રજૂ કરે છે. તો ઓડિટરે આ એટલી બાબતો ધ્યાનમાં લેવી પડે છે કે ઓડિટિંગની તપાસ એટલે કે હિસાબોની તપાસ એને કરવી પડે છે. ત્યાર પછી હિસાબો કોના દ્વારા લખેલા હોય છે તો કે એકાઉન્ટન્ટ દ્વારા, અને એકાઉન્ટન્ટ દ્વારા લખેલા હિસાબોમાં શું તપાસવાનું હોય તો કે નફા નુકસાન ખાતું જે સાચો નફો દર્શાવે છે કે નહીં, એ રીતે પાકું સર્વેની આર્થિક સ્થિતિ પરિસ્થિતિ સાચી છે કે નહીં, એવી જ રીતે બધી જોગવાઈનું પાલન થયું છે કે નહીં. એટલે આ બધી જે જોવાનું કાર્ય છે કોનું હોય છે તો કે ઓડિટરનું હોય છે. ત્યાર પછી ઓડિટિંગનું કાર્યક્ષેત્ર. ઓડિટિંગનું કાર્યક્ષેત્ર ઘણું વિસ્તૃત છે. હિસાબોની માત્ર ગણિતની દૃષ્ટિએ તપાસ કરવી એટલા માત્રથી ઓડિટનું કાર્ય પૂરું થતું નથી. ઓડિટરે મુખ્યત્વે હિસાબી ચોપડાઓમાં વ્યવહારો સાચી રીતે નોંધાયા છે કે તેની ખાતરી કરવાની છે. તો ફક્ત આપણે આંકડા જ નથી લેવા કે કેટલા પ્રમાણના આંકડા, એટલે કે ગાણિતિક દ્રષ્ટિએ એટલે ગણિતની દ્રષ્ટિએ આંકડા મેળવવાનું જ કાર્ય નથી, પરંતુ બીજું પણ કાર્ય હોય છે. જેમ કે મુખ્યત્વે વ્યવહારો સાચી રીતે લખાયા છે કે નહીં તેની ખાતરી કરવી, ચોપડે જે વ્યવહારો નોંધાય તે યોગ્ય વ્યક્તિ અધિકૃત કર્યા છે કે નહીં તેની તેમજ ધંધાની સામાન્ય પ્રવૃત્તિ સાથે સુસંગત છે કે નહીં તેની ખાતરી તેને કરવાની હોય છે. તો મિત્રો, જે ઓડિટર હોય છે એને ખરા અર્થમાં જે હિસાબોની ગણિતની દ્રષ્ટિએ જ નહીં પરંતુ જે હિસાબો વ્યવસ્થિત રીતે લખાય છે કે નહીં એનું પણ એને ખ્યાલ રાખવું પડે છે. તો ઓડિટરે બધા જ વાઉચરો, ભરતિયાઓ, કરાર, પત્ર વ્યવહાર, સભા નોંધ તેમજ મળી શકતા બધા પુરાવો તપાસવા જરૂરી બને છે. તો ફક્ત હિસાબો જ નથી તૈયાર આપણે તપાસ કરવાના, ઓડિટરના બીજા પણ કાર્યો હોય છે. જેમ કે ફક્ત એટલે કે જ્યાં જે હિસાબો નોંધવામાં આવ્યા છે એ વાઉચરો પણ તપાસવા જોઈએ, ભરતિયા પણ જોવા જોઈએ, કરારપત્ર પણ તપાસવા જોઈએ, પત્ર વ્યવહાર, સભા નોંધ વગેરે મળી શકતા એ બધા પુરાવા એને તપાસવા કેવા બને છે તો કે જરૂરી બને છે. તો બધા જ વ્યવહારોની સાચી ખતવણી, ખાતાના સરવાળા તેમજ સાચી બાકી આગળ ખેંચાય છે તેની ખાતરી કરવી જોઈએ. તો જે આંકડાઓ દર્શાવે છે એ સાચા છે કે નહીં, જેની બાકી આગળ લઈ ગયા એ સાચી દર્શાવે છે કે નહીં, એ બધું જોવાનું કાર્ય કોનું હોય છે તો કે ઓડિટરનું હોય છે. માત્ર આંકડાની ઇન્દ્રજાળ અને બીબીડાળ પ્રમાણપત્રોથી તેના કાર્યની પૂર્ણાહિત થતી નથી. ફક્ત આંકડાથી જે માન્યતા નથી રાખતું, પરંતુ તમામ વસ્તુ એમાં તપાસવામાં આવે છે. તો 1970ના દાયકાથી ઓડિટિંગ કાર્યક્ષેત્રની વિશાળતામાં વધારો થતો રહ્યો છે. તો મિત્રો ખાસ યાદ રાખજો કે ઓડિટિંગની જે વધારો કઈ સાલમાંથી થયો તો કે 1970થી એનું કાર્યક્ષેત્રની વિશાળતામાં વધારો થતો રહ્યો. એટલે કે ઓડિટિંગનું કાર્યક્ષેત્ર વિશાળ થતું જાય છે અને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ઉદ્ભવતી વિવિધ પ્રકારની આર્થિક પરિસ્થિતિ, ઉદારીકરણના કારણે અને વૈશ્વિકરણના સંદર્ભમાં 1956માં કંપની દ્વારા રહેતા સુધારા અને વધારાના અનુસંધાનને ઓડિટિંગના કાર્યક્ષેત્રમાં ઉત્તરોત્તર વધારો થતો જોવા મળે છે. તો દરેક ધંધામાં ઓડિટર દરેક વ્યવહારની ચકાસણી કરી શકે નહીં, કારણ કે તેમ કરવું લગભગ કેવું છે અશક્ય. એટલે કે તેણે ધંધાની આંતરિક અને અંકુશ પદ્ધતિ ઉપર આધાર રાખવો પડે છે. એટલે કે હિસાબો ચોપડા રાખવા અને વર્તમાન સમયમાં કોમ્પ્યુટરનો ઉપયોગ વધતો જોવા મળે છે, જેના પરિણામે ઓડિટિંગ કરવાની પ્રયુક્તિમાં પરિવર્તનો શરૂ થયા છે. તો ઓડિટિંગના કાર્યક્ષેત્રમાં સ્વરૂપમાં આધુનિકીકરણ શરૂ થયું છે. તો મિત્રો યાદ રાખજો કે 1970ના દાયકા પછી જે તે ઓડિટરનું જે કાર્ય છે એ કેવું થતું ગયું છે તો કે વધતું ગયું છે, જેમાંથી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ઉદ્ભવતી આર્થિક પરિસ્થિતિ, ઉદારીકરણ અને વૈશ્વિકરણ એટલે કે 1956ના કાયદા અનુસાર એમાં સુધારા વધારા ઉત્તરોત્તર થતા ગયા છે. તો ઓડિટરની જવાબદારી અને સત્તાઓ, ફરજો આ બધી વસ્તુમાં વધારો જોવા મળે છે. તો આગળ ઓડિટિંગના ફાયદા અને મહત્ત્વ. તો ઓડિટિંગના ફાયદા શું થાય તો કે નામા પદ્ધતિ એક જરૂરિયાત છે, જ્યારે ઓડિટિંગ એક વૈભવ છે. ખાસ અંડરલાઇન કરજો અને તમારી નોટબુકમાં લખી નાખજો. આ પ્રશ્ન વારંવાર પરીક્ષાઓમાં પણ પૂછાય છે, બરાબર. એમ પૂછાય છે કે નામા પદ્ધતિ એ જરૂરિયાત છે, તો ઓડિટિંગ શું છે તો કે ઓડિટિંગ એક વૈભવ છે. તો એ યાદ રાખજો કે ઓડિટિંગ શું છે તો કે વૈભવ છે. એક એવી માન્યતા પણ છે કે નામા પદ્ધતિ અનિવાર્ય છે. નામા પદ્ધતિ અનિવાર્ય એટલે કે ફરજિયાત છે, જ્યારે ઓડિટિંગ અનિવાર્ય નથી.
ઓડિટિંગ કેવું છે તો કે એ અનિવાર્ય નથી, એટલે કે ફરજિયાત નથી. એટલે બીજા શબ્દોમાં કહીએ તો નામા પદ્ધતિ વિના ચલાવી ન શકાય. આધુનિક યુગમાં આ વિધાન સત્ય રહ્યું નથી. હવે બીજા શબ્દોમાં આપણે કહીએ કે નામા પદ્ધતિ વિના ચલાવી ન શકાય, એ આધુનિક યુગમાં વિધાન સત્ય રહ્યું નથી. આધુનિક યુગમાં તો વેપાર ધંધા માટે મોટા પાયા ઉપર ચાલે છે. અત્યારે આધુનિક યુગમાં જે વેપાર છે એ કયા પાયા ઉપર ચાલે છે તો કે મોટા પાયા ઉપર ચાલે છે. મોટા પાયા ઉપર ચાલે છે ત્યાં ઉપરનું વિધાન સત્ય નથી. તેથી હવે તો એમ કહેવું પડશે કે ઓડિટિંગ વૈભવ નથી, પરંતુ કેવું છે તો કે જરૂરિયાત છે. તેની તરફેણમાં ઓડિટિંગના નીચેના ફાયદા રજૂ કરવામાં આવ્યા છે કે પહેલું છે કે આપણે હિસાબોની સાચાપણાની ખાતરી મળે છે. બીજું છે ભૂલો કે છેતરપિંડી ગોલમાલ શોધવા માટે અટકાવવા માટે પણ ઓડિટરની જરૂરિયાત રહે છે. તો ત્યાર પછી ત્રીજો આપણે શું ફાયદો થાય છે કે હિસાબોમાં નામા પદ્ધતિ સિદ્ધાંત પ્રમાણે સુવ્યવસ્થિત અને વૈજ્ઞાનિક ઢબે રાખવા માટે. ત્યાર પછી શું ફાયદો થાય છે તો કે કર્મચારીઓ પર નૈતિક અંકુશ આવે છે. એના પછી ભાગીદાર પેઢીમાં હિસાબોનું ઓડિટ કરવાથી ભાગીદારોમાં એક વિશ્વાસનું વાતાવરણ જન્મે છે, જેથી કરીને કોઈ ભાગીદારમાં કોઈ શંકા રહેતી નથી. ત્યાર પછી શેર હોલ્ડરોના હિતોનું રક્ષણ કરવા માટે તો જે લોકોએ કંપનીના શેર ખરીદેલા છે, જે શેર હોલ્ડરો છે, એને પણ એક કંપની ઉપર વિશ્વાસ બેઠે છે કે ઓડિટર દ્વારા જે હિસાબો તપાસવામાં આવ્યો છે એ ખરેખર કેવા છે તો કે સાચા અને સત્ય છે. ત્યાર પછી ધંધાની નીતિ ઘડતર માટે ઉપયોગી. જ્યારે પણ ધંધાની નીતિ ઘડતર એટલે કે નવું આયોજન કરવામાં આવે ત્યારે પણ ઓડિટની જે સાચી તપાસ છે એ બહુ ઉપયોગી બને છે. લેણદારો પાસેથી શાખ અને વટાવ કે મુદ્દતના લાભો મેળવવા માટે તો શાખ એટલે કે ઉધાર એટલે કે જે બજારમાંથી ઉધાર ખરીદી કે વેચાણ કરવામાં આવે તો એમાં પણ ઓડિટના લાભ થાય છે. ધંધાની ખરીદની કિંમત નક્કી કરવા માટે પણ ઓડિટિંગની જરૂરિયાત રહે છે. ત્યાર પછી ભાગીદારી પેઢીના ભાગીદારોના પ્રવેશ, નિવૃત્તિ, મૃત્યુ, ભાગીદારનું વિસર્જન, ધંધાના વેચાણ, ભાગીદારોના મૂડી, નફામાં હિસ્સો અને પાઘડીની રકમ વગેરે નક્કી કરવા માટે પણ ઓડિટિંગ કેવું બને છે તો કે ફરજિયાત બને છે, અને એનો લાભ પણ ભાગીદાર પેઢીને મળે છે. સહકારી મંડળીના હિસાબી તપાસી એટલે કે A, B અને C વગેરે યોગ્યતા પ્રમાણે વર્ગ આપવા માટે અને વેચાણ વેરાની, મૃત્યુ વેશ કે મિલકત વેરાની આકારણી ઓડિટ થયેલા હિસાબો વધુ વિશ્વસનીય ગણાય છે. ત્યાર પછી શાક, ધિરાણ કે લોન મેળવવા માટે પણ ઓડિટિંગ કેવું બને છે તો કે જરૂરી બને છે. પરવાના મેળવવા માટે, પરવાના એટલે કે તમારે બારોબાર કોઈ વસ્તુ મોકલવી છે એટલે કે આયાત નિકાસ કરવું છે તો પરવાના એટલે કે પરવાનગી મેળવવા માટે પણ ઓડિટની જે ચકાસેલી તપાસ છે એ બહુ ઉપયોગી બને છે. ત્યાર પછી સંચાલન સાધન તરીકે પણ તે ઓડિટિંગનું કાર્ય કેવું બને છે તો કે ઉપયોગી બને છે. અને કર્મચારીઓ અને મજૂરો માટે પણ ઓડિટિંગનું કાર્ય કેવું બને છે તો કે એનો પણ એને લાભ પ્રાપ્ત થાય છે. તો જૂના સમયમાં એટલે કે હિસાબોની કર્મચારીઓ અને મજૂરો અને હિસાબોની સરખામણી માટે પણ એટલે કે જૂના સમયમાં ઓડિટિંગની બિનજરૂરી બોજો અથવા તો એક ખર્ચાળ પ્રવૃત્તિ ગણવામાં આવતી, જ્યારે પ્રવર્તમાન વાણિજ્ય ક્ષેત્રમાં ઓડિટિંગના ફાયદા પ્રવૃત્તિ તરીકે પુરવાર થઈ છે. તો ઓડિટિંગ અગત્યની દરેક પ્રકારની સંસ્થા સમજી ચૂકી છે કે આજના સમયમાં ઓડિટ વગર ચાલે નહીં. ઓડિટિંગ એક વિશ્વાસપાત્ર છે, જે વિશ્વાસ મૂકી અને જે તે હિસાબો તૈયાર કરવામાં આવેલા હોય એ હિસાબોની ચકાસણી થાય છે તો એના પર ખરેખર શું થાય છે તો કે એક જાતનો વિશ્વાસ બેઠે છે. માટે ઓડિટિંગ અત્યારે આધુનિક સમયમાં કેવું બની ગયું છે તો કે ઉપયોગી બની ગયું છે અને ફરજિયાત. બરાબર, નામા પદ્ધતિમાં હિસાબો લખ્યા છે એ વ્યવસ્થિત લખ્યા છે કે નહીં એ આખું કાર્ય કોના ઉપર આવે છે તો કે ઓડિટર ઉપર આવે છે. અને ઓડિટરે તપાસ કરેલી માહિતી એકદમ ચોક્કસ અને સંપૂર્ણ ખાતરી દર્શાવતી હોય છે. માટે ઓડિટિંગનું મહત્ત્વ આજના સમયમાં બહુ વધારે છે. તો મિત્રો અહીં સુધી આપણે રાખશું. આવતીકાલે નવા વિડીયો એટલે કે નવા ભાગ સાથે આપણે મળશું. તો વિડીયો જોવા બદલ આભાર. અને જે લોકો અમારી યુટ્યુબ ચેનલ ઉપર નવા હોય તો પ્લીઝ આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, કમેન્ટ કરો અને શેર કરો. થેન્ક યુ.